આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરતા સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। બેન્ડવાજા સાથે કરમસદના સ્થાનિકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। કરમસદને મહાનગરપાલિકામાં ભેળવવામાં ન આવે અને વિશેષ દરજ્જો આપવામાં આવે તેવી એક માત્ર માંગ ઉઠી છે। ગામના સ્થાનિક આગેવાનો સાથે કરમસદ સંતરામ મંદિરના મહંત મુરારીદાસ મહારાજ અને આપેશ્વર મહાદેવના મહંત પણ જોડાયા હતા। જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપી સરદાર પટેલની કર્મભૂમિને વિશેષ દરજ્જો આપવા માટે માંગ કરવામાં આવી રહી છે। કરમસદ એટલે સરદાર વલ્લભભાઈ સાથે જોડાયેલું એક ગામનું નામ છે। આપણે વિકાસના નામે તમે જે વિકાસ કરો છો અમે અમારો સહયોગ છે સૂર પુરાઈએ છીએ, પણ આ એક રીતે જોતા કરમસદનું નામ ભૂસાય એ યોગ્ય નથી। કારણ કે તમે જ્યારે વિદેશ જતા હો, વિદેશની ઘણી બધી કૃતિઓ જોઈને અહીં ભારતમાં ઇમ્પ્લિમેન્ટ કરો છો, બહુ આનંદની વાત છે, એને વિકાસના રૂપે લઈ શકાય। પણ આ એક આપણો ઇતિહાસ ભૂસાવાની વાત આવે ને ત્યારે આપણું મન ખાટું થતું હોય છે। એટલે હંમેશા કરમસદનું નામ રાખી એનો જુદો એક દરજ્જો આપી એનો એક સુંદર વિકાસ થાય તો સરદાર સાહેબનું પણ નામ અમર રહે। આવનાર પેઢીઓ સુધી આપણે જાગતું રાખવાનું છે, આપણે કામ કરવાનું છે। એટલે મારી એક જ નમ્ર વિનંતી છે કે જેવો વંડખંડનો વિકાસ કર્યો અમિત શાહજીને કે તો કરમસદનો વિકાસ કેમ ના થાય। અમારી નમ્ર વિનંતી એ છે। અને તમે બધાએ વચનો આપેલા છે આગળ મોદી સાહેબથી માંડીને બધા જ, તો એ કેમ ભૂલી જાઓ છો? એટલે એ યાદ કરવાની અમારી નમ્ર